ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે. તો હું જાગી ગયો. જો પિયા તો ચા મૂકેરા. હું હાલ જાગીને બેઠો. હવે જાઉં બ્રશ કરવા. ને અત્યારમાં તો બહાર થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો. જો કાલની વધારે આગાહી હતી. કાલ તો કોઈ વરસાદ આવ્યો નહીં. તો આજ થોડો થોડો વરસાદ ચાલુ થયો. સવારનું કોણ આવું થોડું થોડું ઝીણો છે, થોડું થોડું ઓછું ચાલુ. હવે હું જો બ્રશ કરવા, બ્રશ કરીને ચા પીતો. ગાઈસ હું મસ્ત જો ચા પીને બેઠો હું બહાર. હાલ તો જો વરસાદ ચાલુ થઈ ગયો એટલે શાંતિ હું ઠંડે હાલ તો બેઠો. સોના સોના રીતે હું આટલા એમ બેઠો એટલે હળવળ આવશે કદાચ હોય. જો મેં તમને કીધું હતું ને અરે આવશે. હા જો ગયો ગઈ છે. હું જવું નાવા નહીં પૈસી આપણે બહાર તો જોઈએ જવાનું થાય કે નહીં. હું આર્યમભાઈ અને પહેલું અમે ત્રણ જણા હેડે બહાર. આજ તો પહેલું પાહો આવી ગયું એટલે ચાવી નવરો પડે ને એક આવી જાય. હવ નવરો પડે ને કાઈ જાય. તો બોલાવે તું આવ્યો જાણા બોલાવો તાણા આવતો નહીં. જાણા કઈ કોમ ના હોય તાણા પર આવી જાય વગર કોમ નો આવે. હવે જઈએ બહાર. આર્યમભાઈ દાલ બાટી સેટ કરવાની. દાલ બાટી દાલ બાટી સોરી બાલ બાટી. હવે જઈએ બહાર. નીમ પેલું આપણે આવીએ શોપે. આપણે બાલ કપાવવા આર્યનભાઈ. જો આજ તો વરસાદનું તો સવારનો થોડો થોડો વરસાદ ચાલુ હતો. એ બધું લીલું લીલું હોય. કાલ તો આવ્યો નતો, આજે આવ્યો કોણ. જો હવે આર્યનભાઈએ દાલ દાટી કરાવી દીધી. દાલ દાટી એની જાતી નહીં. દાલ બાટી ના દાલ બાટી નહીં. શું કે બાલ દાટી બાલ દાટી બાલ દાટી કહેવાય. બાલ દાટી કરે નાખીએ. હવે જઈએ અમે ઘેર. તો જણા પાસે કમેન્ટ કરજો કેવો લાગુ છું. જો સારો લાગતો તો કમેન્ટ કરજો, ના સારો લાગતો તો ના. આપણા ગ્રુપ વાળા બધા કમેન્ટ કરવાના. સારું લાગતો તો આર્યન ટકલું કરાવી દેશે. ના ભાઈ એવું તો નહીં કરીએ. હવે જઈએ ઘેર. હા કે જીને રમવું ગેમ. રમવું ગેમ છો રમશું ગેમ. એ ચેલેન્જ રાખવાનું આજે આપણો. એ ચેલેન્જ તો વધના રાખવાનું. આજના બ્લોગમાં તમને એક ચેલેન્જ જોવા મળશે. બહુ ખતરનાક ચેલેન્જ નહીં થાય નહીં થતો પણ 99% થશે. 99% થશે. 1% નું ગેરંટી નહીં લેતા. તમારે 1% બહુ ભારે પડે. બે ટીમ બનાવવાની. બે સારું હેડો. એ તો આગળ વાત. ગાઈસ હું પરેશભાઈ આપણા એકદમ લેજન્ડ અને બંકો અને પહેલું અમે 4 જણા જઈએ બહાર બેહવા. હડો તા જઈએ બહાર જઈને મળીએ. આપણે જઈએ ઘેર. એવી ચાલુ. અને જો વાત તો સોનાજીથી બહાર ફઈને બેનપણે લઈ જતા ઘેર. તે આઈતાની થોડી થોડી બીમાર ફરે રહી. પરેશભાઈ આવતા આવતા લા કરો. તમે જો ફિયા બનાવે શાક. ફિયાનું શાક ફિયા કિલોડીનું શાક કરે. ડાયરેક્ટ જ ક્રશ કરી દેવાની. ચિંતા જ નહીં બીજી. આજના બ્લોગમાં તો ખાસ કરી નહીં કાઢું. ઘેરના ઘેર છે અને કરી નહીં. આજના બ્લોગમાં તો આવતું જોવા મળશે. વધના 8 તો વાગી જાય. હવારાની એમને પથારી એમને જ પડી. પિયા બિચારા થોડા બીમાર હતા. તો એ બપોરેથી બિચારા હોઈ જાય. હા ખાઈને પછી બહાર જઈએ પછી મળીએ તમે. તો ગાઈસ આપણે હેડે ખાઈને બહાર. હું પહેલું બંકો કઈ હેડે બહાર. પરેશભાઈ આજ ફેરથી ગયા વોશરૂમમાં. એટલે એમને થાય વાર એટલે આપણે અને પોરો વરસાદ ચાલુ થઈ ગયો. ફર
ફર ફર ફર કરતો કેમેરા ઉપર નજી દેખાતું નહીં બતાવો તમને વરસાદ ચાલુ થઈ ગયો હવે જઈએ હવે આપણે પાર્લરે બેહીએ શાંતિ તો ગાઈઝ અમે આવીએ બહાર જો અરે ભાઈ આ તો દાલ બાટી કરાવીને આવ્યા દાલ બાટી કરાવી બીજા પરેશભાઈ કાબુ હોય બધા હવે બેઠા ગેમ રમવા ગેમ બેમ રમીએ ભાઈ જઈએ શાંતિ ઘેર ઓકે ગાઈસ આપણે એ જે ઘેર થોડો આજનો બ્લોગ આપણે એટલે એન્ડ કરીએ છીએ બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો મળીએ કાલના બ્લોગમાં ગુડ નાઇટ રાધે રાધે બાય